हेलो एवरीवन, હું આવી ગયો છું ફરીથી એક નાનકડો વિડીયો લઈને। હવે આ નાનકડો ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું કે ક્લિયરન્સનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ અને શું એના ફાયદા છે। તો સૌથી પહેલાં એ ક્લિયરન્સ મેનુ ઓપ્શનને જવા માટે આપણે પેમેન્ટ મેનુમાં જઈશું। પેમેન્ટ મેનુમાં લાસ્ટ ઓપ્શન છે ક્લિયરન્સ। તો જેવું ક્લિયરન્સ પર ક્લિક કરીશ એટલે એક ઓપ્શન દેખાશે તમને વ્યૂ। તો વ્યૂ પર ક્લિક કરશો એટલે જેટલા પણ અત્યાર સુધી ક્લિયરન્સ થયું છે એ બધાનું તમને ડિટેલ્સ અહીંયા જોવા મળી જશે। હવે આ ક્લિયરન્સનો કઈ રીતે ઉપયોગ થાય એ આપણે જોઈ લઈએ। અહીંયા તમે એડિટ અને ડિલીટ પણ કરી શકો છો, જેમ આપણે દરેક ઓપ્શનની અંદર આ ફેસિલિટી આપી છે। સૌથી પહેલાં આપણે જઈશું હોમની અંદર। હોમમાં તમને ડેશબોર્ડ દેખાશે। ડેશબોર્ડ પર હવે તમે અહીંયા જોઈશો પરચેઝમાં અને સેલ્સમાં ઘણી બધી અમાઉન્ટ છે। હવે સપોઝ એક એક્ઝામ્પલ આપણે લઈએ જેમાં તમને કેલ્ક્યુલેશન હું કરી બતાવું। તો હવે છે આ સ્ટાર। હવે એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, જેમ આ લાસ્ટ એન્ટ્રી છે 24,316ની। તો એમાં આપણે એ કસ્ટમરનું સમજો કે એક્ઝામ્પલ કે આપણે એનું બેંક પેમેન્ટ કરીએ છીએ। તો બેંક પેમેન્ટમાં જે એકચ્યુઅલીમાં બેંકમાં પેમેન્ટ થયું છે તે અમાઉન્ટ છે 24,000। તો એ આપણે અહીંયા 24,000 કરી દઈશું અને બેંકની એન્ટ્રી છે। ઓકે, તો પેમેન્ટ ડમી। ઓકે, હવે અહીંયા હું સબમિટ કરીશ એટલે કે સબમિટ કર્યા પછી એની એન્ટ્રી બેંક રિસીવની અંદર આવી ગઈ। બેંક રિસીવની અંદર આવ્યા પછી આપણે ફરીથી એકવાર હોમ પર જઈશું અને હોમ પર જઈને હું જોઈ શકીશ કે અહીંયા તમે જોઈ શકો કે હાર્દિક ભવસાર જે પહેલાં 24,316 હતા તો એમને જે 24,000 પે કર્યા છે તો એ ફક્ત હવે 316 રૂપિયા અહીંયા બાકી છે। તો આ 316 રૂપિયાનું શું કરીશું? તો એને ક્લિયરન્સમાં કરવા માટે એના પર ફક્ત ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તમને મેસેજ મળશે કે સક્સેસફુલી ક્લિયર્ડ। ઓકે, તો હું ઓકે સિલેક્ટ કરીશ। હવે આ એન્ટ્રી અહીંથી નીકળી ગઈ, તો એન્ટ્રી ગઈ ક્યાં? તો એ એન્ટ્રીને ચેક કરવા માટે આપણે સૌથી પહેલાં પેમેન્ટમાં ક્લિયરન્સ ઓપ્શન પર જઈશું અને વ્યૂ મેનુ પર ક્લિક કરશું એટલે તમને એની એન્ટ્રી અહીંયા ટ્રાન્સફર થઈ ગઈ બતાવશે। જોયું, હાર્દિક ભાવસાર 316ની। હવે અહીંયા એડિટ અને ડિલીટ પણ એનો કરી શકો છો। તો આ રીતે ક્લિયરન્સ અમાઉન્ટનું ઓપ્શનનો યુઝ કરી શકાય જેથી તમારું અકાઉન્ટિંગ સિસ્ટમ સ્મૂથ અને પરફેક્ટ થાય। તો આ તો એક નાનકડો પ્રયાસ અને ટ્રેનિંગ જેમાં તમને પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ કરાવવાનો હતો કે ક્લિયરન્સનો કઈ રીતેનો ઉપયોગ કરી શકાય। આઈ હોપ તમને વિડીયો સમજમાં આવી ગયો છે। તો મળીએ એક નવા વિડીયો સાથે કંઈક નવું શીખવા માટે। થેન્ક યુ વેરી મચ।